તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ સ્વાધ્યાય 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ ઇકોનોમિક્સ એન્ડ ઇન્ટ્રોડક્શન। આ મિત્રો 2019-20ના તેજસ્વી વિદ્યાર્થીઓ, આમાં 5 વિદ્યાર્થીઓ સીએ ફાઉન્ડેશન ફર્સ્ટ ટ્રાયલમાં પાસ કરી ચૂક્યા છે અને સારી સારી કોલેજોમાં એડમિશન લીધું। મિત્રો એકવાર 12મામાં સારા ટકા આવી ગયા તો તમારી કારકિર્દી બહુ જ સરસ પહોંચી જાય એવી છે મિત્રો। હિંમતનગરની તમામ સ્કૂલના પ્રથમ નંબર છે। મદ્રેસા કો, ફેઇથ હાયર સેકન્ડરી, જૈનાચાર્ય, હિંમત 1, હિંમત 2, માયન, બધી જ કામની સ્કૂલો જેટલી છે બધાના પ્રથમ નંબર આપ જોઈ શકો છો। ચલો ત્યારે લઈએ છીએ નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને સાચો જવાબ આપવાનો છે। માનવીની આર્થિક સમસ્યાઓના ઉકેલ અને માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રને કયા નામે ઓળખવામાં આવે છે? તો માનવીની જે મિત્રો આર્થિક સમસ્યા છે, અર્થ એટલે નાણાંમાં જે સમસ્યા પેદા થઈ છે એનો અભ્યાસ કરતું કોઈ શાસ્ત્ર હોય તો એ છે અર્થશાસ્ત્ર। કારણ કે માનવીની જરૂરિયાતનો મિત્રો ક્યારે પણ અંત નથી અને કેટલીક જરૂરિયાતો એ વારંવાર ઉદ્ભવે છે। સવારે ખાવાનું ખાધું તો સાંજે પણ પાછી ભૂખ લાગશે, સાંજે ખાશો તો પાછા રાતના મોડેથી અથવા બીજે દિવસ બી ભૂખ લાગશે। તો માનવીની આર્થિક સમસ્યા મિત્રો, જે સમસ્યા અછતમાંથી ઉદ્ભવે તો અછતમાંથી ઉદ્ભવતી સમસ્યાને આર્થિક સમસ્યા કહે છે અને માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું જે શાસ્ત્ર છે એને અર્થશાસ્ત્ર કહે છે। તો આન્સર છે સી, અર્થશાસ્ત્ર। માનવીની આર્થિક સમસ્યાનો ઉકેલ અને માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રને અર્થશાસ્ત્ર કહે છે। શબ્દ કયા ગ્રીક શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે? તો મિત્રો ઇકોનોમિક્સ જે શબ્દ છે એ મૂળ ઓઇકોનોમિક્સ શબ્દ પરથી ઉતરી આવેલો છે। ઓઇકોસ, ઓઇકોસ તો મતલબ થાય સર સામાન, ઘર વખરી, અને નોમસ એટલે વ્યવસ્થાપન, ગોઠવવાની વાત કરી છે। એટલે ઓરિજિનલ શબ્દ ઓઇકોનોમિક્સ હતો, જ્યાં જે ઇકોનોમિક્સ શબ્દ બન્યો છે મૂળ ગ્રીક ભાષાનો શબ્દ છે ઓઇકોનોમિક્સ, પણ આજે એ જ વસ્તુ ઇકોનોમિક્સ ના નામે ઓળખાઈ રહી છે મિત્રો। તો આન્સર છે એ। એટલે પરીક્ષામાં પૂછાય કે શબ્દ કયા ગ્રીક શબ્દ પરથી ઇકોનોમિક્સ શબ્દ આવ્યો છે, તો ઓઇકોનોમિક્સ આન્સર એ છે। કયા અર્થશાસ્ત્રીને અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક ઢબે સ્વતંત્રપણે અભ્યાસ કરવાનું બહુમાન મળ્યું છે? તો અર્થશાસ્ત્ર છે એનું વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરનાર જે અર્થશાસ્ત્રી છે એ મિત્રો એડમ સ્મિથ છે। મિત્રો એડમ સ્મિથ છે એને અર્થશાસ્ત્રના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો। કારણ કે જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને ધનવાન મૂડીવાદી ઉદ્યોગપતિઓનો વર્ગ અસ્તિત્વમાં આવ્યો તો એડમ સ્મિથે વેલ્થ ઓફ નેશન્સ 1776માં રાષ્ટ્રોની સંપત્તિ નામનું પુસ્તક લખેલું હતું અને એમને અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કર્યો હતો। તો એડમ સ્મિથ એ ફાધર ઓફ ઇકોનોમિક્સ છે। તો આન્સર છે ડી। અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કરનાર અર્થશાસ્ત્રી કોણ છે? તો અર્થશાસ્ત્ર છે એને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કરનાર પ્રોફેસર રોબિન્સ છે।
મિત્રો પ્રોફેસર રોબિન્સ છે, એમને અર્થશાસ્ત્ર જે છે એને અછતલક્ષી શાસ્ત્ર તરીકે બતાવ્યું અને 1931માં એમને પોતાના પુસ્તકની અંદર માનવીની જરૂરિયાતોનો વાત કર્યો કે માનવી કેવી રીતે પોતાની જરૂરિયાતો સંતોષે છે, કે જ્યારે ઘણી બધી વસ્તુઓની અછત છે તો પણ માનવી પોતાની જરૂરિયાત સંતોષી લે છે. તો રોબિન્સ અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કરનાર અર્થશાસ્ત્રી રોબિન્સ છે. અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણ ક્ષેત્રની દ્રષ્ટિએ કેટલા ભાગ પડે છે? તો અર્થશાસ્ત્ર જે છે એ અર્થશાસ્ત્રના મુખ્ય મિત્રો બે ભાગ પડે છે. એક એકમલક્ષી અર્થશાસ્ત્ર અને બીજું સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. એકમનો મતલબ થાય એક. એકમને લગતા બાબતનો અભ્યાસ વ્યક્તિ, શ્રમિક, ગ્રાહકને લગતા આર્થિક વ્યવહારનો અભ્યાસ કરે એ એકમલક્ષી છે. અને સમગ્ર અર્થતંત્રનો અભ્યાસ કરે એને સમગ્રલક્ષી કહેવામાં આવે. એને માઇક્રો ઇકોનોમિક્સ અને મેક્રો ઇકોનોમિક્સ તરીકે ઓળખવામાં આવે છે. ઘણી બધી ગવર્મેન્ટ એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાય છે. તો અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણમાં કેટલા ભાગ પડે છે? તો બે પડે છે. એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. તો સી એ સાચો જવાબ છે. સામાન્ય રીતે દેશ, વર્ષ, વરસાદ જેવી સ્વતંત્ર ચલ રાશિ કઈ ધરી ઉપર દર્શાવવામાં આવે છે? તો મિત્રો આકૃતિ કે આલેખ જે છે એ આકૃતિ કે આલેખમાં બે પ્રકારની ધરીનો ઉપયોગ થાય છે. એક આડી ધરી અને બીજી ઊભી ધરી. આ એક એક્ઝામ્પલ સમજો. આ એક આકૃતિ છે. આ જે આડી ધરી છે એને એક્સ ધરી કહેવામાં આવે છે અને આ જે ઊભી ધરી છે એને વાય તરીકે બતાવવામાં આવે છે. તો જે સ્વતંત્ર ચલ છે, સ્વતંત્ર ચલ, એ સ્વતંત્ર ચલ એક્સ ધરી પર દર્શાવવામાં આવશે અને જે ચલ આધારિત છે એ વાય ધરી પર છે. આપણો ક્વેશ્ચન એ છે કે દેશ, વર્ષ, વરસાદ જેવી સ્વતંત્ર ચલ રાશિ કઈ ધરી પર? તો આડી ધરી એક્સ છે ત્યાં સ્વતંત્ર બતાવવામાં આવશે. તો આડી ધરી પર સ્વતંત્ર ચલ આવશે. તો આપણો આન્સર છે બી. આડી ધરી પર સ્વતંત્ર ચલ રાશિ બતાવવામાં આવશે. તો આન્સર છે મિત્રો બી, કે સ્વતંત્ર ચલ આડી ધરી પર બતાવવામાં આવે. હવે માનો કે ક્વેશ્ચન બદલીને પરતંત્ર ચલ કે, તો સ્વતંત્ર ચલ એક્સ ધરી પર આવે અને પરતંત્ર ચલ છે એ વાય ધરી પર દર્શાવાશે. પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ નામનું પુસ્તક કોણે લખ્યું? પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ એટલે અર્થશાસ્ત્રના સિદ્ધાંતો નું પુસ્તક લખનાર છે પ્રોફેસર માર્શલ. પ્રોફેસર માર્શલના મતે મિત્રો અર્થશાસ્ત્ર એ કલ્યાણલક્ષી શાસ્ત્ર છે. અર્થશાસ્ત્ર એ માનવીના રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારનો અભ્યાસ કરે છે અને જે ભૌતિક ચીજ વસ્તુઓના ઉપયોગ દ્વારા સુખાકારી મેળવે છે એવું પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સનો પ્રોફેસર માર્શલ દ્વારા રજૂઆત કરી હતી મિત્રો. તો આન્સર છે બી. પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક લખનાર છે પ્રોફેસર માર્શલ. કયા અર્થશાસ્ત્રીના અભ્યાસમાં નીતિશાસ્ત્ર ની અસર છે? નીતિશાસ્ત્ર મિત્રો આ ભારતીય અર્થશાસ્ત્રી છે. આ ભારતનો વ્યક્તિ છે કે જેને નીતિશાસ્ત્ર ની રજૂઆત કરેલી. કૌટિલ્ય મિત્રો આ ભારતીય અર્થશાસ્ત્રી છે અને કૌટિલ્યની રજૂઆત હતી. કૌટિલ્ય જેને આપણે ચાણક્ય કહીએ છીએ. કોઈ બહુ બુદ્ધિશાળી વ્યક્તિ હોય ને એ બુદ્ધિશાળી વ્યક્તિને ચાણક્યને કહેવામાં આવે છે. એનું ઓરિજિનલ નામ વિષ્ણુગુપ્ત હતું. કૌટિલ્યના શબ્દો છે મિત્રો બહુ જ અગત્યનું
જ્યારે દુનિયા ઇકોનોમિક્સ વિશે જાણતી નથી એ જમાનાની અંદર કૌટિલ્ય આશરે 2500 વર્ષ પહેલા કીધું હતું, મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે, પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર છે, એને અર્થશાસ્ત્ર કહેવાય. નીતિશાસ્ત્રની રજૂઆત કરેલી આશરે 2500 વર્ષ પહેલા કૌટિલ્યની રજૂઆત કરી નીતિશાસ્ત્ર. મિત્રો, ઓરિજિનલ અર્થશાસ્ત્રી તો આ જ છે. જ્યારે દુનિયાને ઇકોનોમિક્સ શું છે ખબર નથી, ત્યારે ભારતનો વ્યક્તિ તો કૌટિલ્ય, જેને ચાણક્યના નામે ઓળખવામાં આવે છે, એને નીતિશાસ્ત્ર, રાજધર્મ શું, દંડ શું, કરવેરા શું, એના કૌટિલ્યના શબ્દો હતા મિત્રો. યથા રાજા તથા પ્રજા, એટલે જેવો રાજા હોય એવી જ મિત્રો પ્રજા હોય છે. તો આન્સર છે સી, નીતિશાસ્ત્ર આપનાર કૌટિલ્ય છે. મિત્રો, તમે ઇન્ટરનેટ ઉપર નીતિશાસ્ત્ર લખીને ઓનલાઈન પણ કૌટિલ્યને ભણી શકો છો. બહુ જ નોલેજવાળો વ્યક્તિ હતો મિત્રો. કયા અર્થશાસ્ત્રીય સમાજની પસંદગીઓ અને વહેંચણીના મુદ્દાને અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં મહત્વનું સ્થાન આપેલું છે? તો સમાજની પસંદગી અને વહેંચણી એની રજૂઆત કરનાર મિત્રો પ્રોફેસર સેમ્યુઅલ્સન હતા. એમણે 1947ની અંદર પોતાના પુસ્તકની અંદર રજૂઆત કરેલી. કારણ કે સમાજની પસંદગી અને વહેંચણીનો મુદ્દો એ અગત્યનો છે. કારણ કે સમાજના લોકોએ દરેક જગ્યાએ પસંદગી કરવી પડે છે. દાખલા તરીકે તમે જ્યારે 11મામાં આવ્યા તો 11મામાં સાયન્સ લેવાય, કોમર્સ લેવાય, આર્ટ્સ લેવાય, ડિપ્લોમા લેવાય, આઈટીઆઈ લેવાય, પણ તમારે એક વિકલ્પની પસંદગી કરવી પડી. તમારે એક વિકલ્પ લીધો પડ્યો. તમે કોમર્સનો વિકલ્પ લેશો તો સાયન્સને લઈ શકાય, સાયન્સનો વિકલ્પ લેશો તો કોમર્સ આર્ટ્સને લઈ શકાય. તો સમાજને દરેક જગ્યાએ પસંદગી કરવી પડે છે મિત્રો. એવી રજૂઆત કરનાર સેમ્યુઅલ્સન હતા. તો આન્સર છે બી, સેમ્યુઅલ્સન. અર્થશાસ્ત્ર અછતનો અભ્યાસ કરે છે આવો ખ્યાલ કયા અર્થશાસ્ત્રી આપ્યો? તો અર્થશાસ્ત્રે અછતલક્ષી શાસ્ત્ર જેવી રજૂઆત કરનાર પ્રોફેસર રોબિન્સ હતા મિત્રો. રોબિન્સના મતે અર્થશાસ્ત્રે અછતલક્ષી છે. મિત્રો, અછત કેમ આવે એનું કારણ સમજો. તમે જવાબ નહીં આપો તો ચાલશે, પણ એક મુદ્દો સમજવો પડશે મિત્રો. અછત કેમ? તો જ્યારે જરૂરિયાતો જે સંતોષી શકે એવી વસ્તુઓની પ્રાપ્તિ કરતા વધારે હોય ત્યારે અછત ઉદ્ભવે છે. આજે મિત્રો ઘણી બધી વસ્તુની અછત છે. પેટ્રોલ છે તો એની અછત છે, કારણ કે પેટ્રોલની માંગ સતત વધતી જાય છે. એની સામે પેટ્રોલનો પુરવઠો ઓછો છે, એટલે આપણે બીજા દેશથી આયાત કરવી પડે છે, એટલે અછત છે. અને જ્યાં મિત્રો અછત હોય ત્યાં કરકસર હોય. રાજસ્થાનના મારવાડ પ્રદેશમાં પાણી, વરસાદ ઓછો પડે છે તો ત્યાંના લોકો પાણી કરકસરથી ઉપયોગ કરશે. જ્યાં અછત હોય ત્યાં કરકસરથી થાય. તમારા ઘેર પાણી બિંદાસ વપરાતું હશે પણ દૂધ કરકસરથી વપરાશે, કારણ કે પાણી સસ્તું છે ને દૂધ મોંઘું છે. તો અર્થશાસ્ત્રે અછતલક્ષી શાસ્ત્ર છે એવું રજૂ કરનાર પ્રોફેસર રોબિન્સ હતો. તો આન્સર છે ડી, રોબિન્સ. આર્થિક પ્રવૃત્તિમાં કઈ બાબત મહત્વની છે? આર્થિક પ્રવૃત્તિ એટલે જરૂરિયાતો સંતોષવાના હેતુસર આવક મેળવવાની, ખર્ચ કરવાની અને વિનિમય કરવાની જે પ્રવૃત્તિ છે એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. એમાં આવક મેળવવાની આવી જાય, ખર્ચ કરવાનું પણ આવી જાય અને વિનિમય પણ આવે. ઉપરોક્ત આ ત્રણેય બાબતોનો સમાવેશ આર્થિક પ્રવૃત્તિમાં થઈ જાય. આવક પણ આવી જાય, ખર્ચ પણ આવી જાય અને વિનિમય. તો આપણો આન્સર છે ડી, ઉપરોક્ત ત્રણેય વસ્તુ. તો આ ત્રણ વસ્તુઓ આવી જશે મિત્રો. નીચેનામાંથી કયા અભ્યાસનો સમગ્ર લક્ષી
અર્થશાસ્ત્રમાં સમાવેશ થતો નથી. તો સમાવેશ થતો નથી તો વસ્તુના મૂલ્ય નિર્ધારણ, કોઈ પણ વસ્તુનું જે મૂલ્ય છે એ નક્કી કરવાનું કામ માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા નક્કી થતું હોય છે. એટલે નાણાં મૂલ્ય નિર્ધારણ, રાષ્ટ્રીય આવક અને વસ્તી એ તો સમગ્રલક્ષી છે. તમારો ક્વેશ્ચન શું છે એ સમજો. સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં સમાવેશ થતો નથી તો વસ્તુના મૂલ્ય નિર્ધારણનો સમાવેશ થતો નથી. આર્થિક અભ્યાસોમાં સિદ્ધાંતો કે બાબતોની રજૂઆત કેટલી રીતે થઈ શકે? તો કોઈ પણ તમારી પાસે સિદ્ધાંત કે બાબત છે એની 3 રીતે રજૂઆત થઈ શકે. એક ભાષા દ્વારા, બીજું આંકડા દ્વારા અને ત્રીજું આકૃતિ કે આલેખ દ્વારા રજૂઆત. તો 3 રીતે રજૂઆત થઈ શકે. ભાષા દ્વારા, આંકડા દ્વારા, આકૃતિ કે આલેખ દ્વારા સ્પષ્ટીકરણ કરવા. તો આન્સર છે સી. સ્વતંત્ર ચલ 1 અને આધારિત ચલ 2 કે તેથી વધુ હોય તો નીચેનામાંથી કોના દ્વારા માહિતી સારી રીતે રજૂ કરી શકાય? તો મિત્રો સ્વતંત્ર ચલ 1 અને આધારિત ચલ 2 હોય તો પાસેની સ્તંભાકૃતિ દ્વારા તમે માહિતીની રજૂઆત કરી શકો છો. તો આન્સર છે બી. તમે ક્રિકેટની મેચ જોઈ હશે, એમાં પાસેની સ્તંભાકૃતિ રજૂ કરે છે. મિત્રો, અર્થશાસ્ત્રનો અભ્યાસ કઈ ગણતરીમાં મદદરૂપ થાય છે? તો અર્થશાસ્ત્ર જે છે એ આર્થિક જે નાણાંને લગતી છે એ બાબતનો અભ્યાસ કરવા માટે મદદરૂપ થાય છે. તો આન્સર છે એ આર્થિક. ઓઇકોનોમિકા નામનું પુસ્તક કયા અર્થશાસ્ત્રીએ લખ્યું? તો ઓઇકોનોમિકા નામનું પુસ્તક લખનાર એરિસ્ટોટલ હતા. એમને આ પુસ્તકની રજૂઆત કરેલી. તો આન્સર છે બી, એરિસ્ટોટલ. વેલ્થ ઓફ નેશનના ટૂંકા નામે લખાયેલા પુસ્તકના લેખક કોણ છે? તો વેલ્થ ઓફ નેશન પુસ્તક લખનાર છે એડમ સ્મિથ. તો આન્સર છે સી, એડમ સ્મિથ. એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન રજૂ કરતું પુસ્તક કયા વર્ષમાં લખ્યું? તો એડમ સ્મિથે પોતાના જે પુસ્તક છે એની રજૂઆત ઈસવીસન 1776માં કરી હતી. વેલ્થ ઓફ નેશન્સની અંદર રાષ્ટ્રોની સંપત્તિ નામનું પુસ્તક. નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ નામનું પુસ્તક 1931માં કયા અર્થશાસ્ત્રી દ્વારા લખવામાં આવ્યું? તો નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ એ પ્રોફેસર રોબિન્સ દ્વારા 1931ની અંદર રજૂઆત કરવામાં આવી. હવે એક વાક્યના ઉત્તરો લઈએ છીએ. રોબિન્સે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા. તો રોબિન્સની વ્યાખ્યા હતી મિત્રો, રોબિન્સના મતે અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. મિત્રો, કારણ કે માણસની પોતાની જરૂરિયાતો જે છે એ અમર્યાદિત છે અને જરૂરિયાત સંતોષવાના સાધનો મર્યાદિત અને વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. એટલે દરેક સાધન વચ્ચે માનવીએ કંઈક મેળ બેસાડવો પડે છે, કારણ કે એક જરૂરિયાત સંતોષવા માટે ને બીજી જરૂરિયાત હંમેશા જતી કરવી જ પડશે. મિત્રો, જેમ અત્યારે ઓનલાઈન ક્લાસીસ ને સ્કૂલ ચાલતી હશે તો ઘરના બધા લોકોએ મોબાઈલનું પણ બાળકો માટે વ્યવસ્થા થઈ રીતે કંઈક જરૂરિયાત સંતોષવી પડશે. ઘણી બધી જગ્યાએ મમ્મીનો મોબાઈલ છે એ લઈને બેસી ગયા હશો, તો ક્યાંક પપ્પા જોડે કે કાં તો ભાઈનો કે બહેનનો મોબાઈલ લઈને બેસા હશે. એટલે માણસે પોતાની જરૂરિયાતો છે એ વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે મિત્રો હંમેશા મેળ બેસાડવો પડે છે. તો આવી રજૂઆત કરનાર રોબિન્સ હતા મિત્રો. એને 1931ની અંદર નેચર
એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ નામના પુસ્તકની અંદર પોતાના આ ખ્યાલની રજૂઆત કરેલી. સેમ્યુઅલસન ના અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં કઈ બાબત મહત્વની છે? આ બધી આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ મિત્રો. સેમ્યુઅલસનના અર્થશાસ્ત્રના અભ્યાસમાં સમાજની પસંદગીઓ અને વહેંચણીના મુદ્દાને મહત્વનું સ્થાન આપવામાં આવેલું છે. કારણ કે સમાજની વિવિધ પસંદગીઓ અને વહેંચણી છે એ અલગ અલગ પ્રકારે થતી હોય છે. આર્થિક માહિતીની રજૂઆત કઈ 3 રીતે થાય? તો આર્થિક માહિતીની રજૂઆત તમે ભાષા દ્વારા વર્ણનાત્મક રીતે કરી શકો, તમે આંકડાઓ દ્વારા કરી શકો, આકૃતિ દ્વારા કરી શકો. કોઈ પણ માહિતી છે મિત્રો, ભાષા દ્વારા તમે બોલીને કરી શકો, તમે આંકડાઓ દ્વારા કહી શકો, અને આકૃતિ કે આલેખ દ્વારા તમે કહી શકો. તમે ક્રિકેટની મેચ જોતા હો તો ચાલુ મેચે કોમેન્ટ્રી આવે, એ કોમેન્ટ્રીમાં ભાષા દ્વારા બોલીને કે ભાઈ આટલો સ્કોર થયો. બીજું આંકડા દ્વારા ઘણી વખત સ્ક્રીન ઉપર લખાઈને આવે કે આટલી ઓવર, આટલા રન, આટલી વિકેટ, અને અમુક સમય પેલી આકૃતિ દોરીને બતાવે સ્ક્રીન પર, સ્તંભ આકૃતિ, એમાં કઈ ઓવરમાં કેટલા રન બને એની માહિતી હોય છે. સામાન્ય રીતે આકૃતિ કે આલેખમાં સ્વતંત્ર અને પરતંત્ર ચલ રાશિને કઈ ધરી ઉપર દર્શાવવામાં આવે છે? તો સામાન્ય આકૃતિ કે આલેખમાં સ્વતંત્ર ચલ રાશિ આડી ધરી પર અને પરતંત્ર ચલ રાશિને ઊભી ધરી પર દર્શાવવામાં આવે છે. તો જે ચલ સ્વતંત્ર છે એ આડી ધરી એક્સ ઉપર આવે. જે આડી ધરી છે એને એક્સ ધરી કહેવામાં આવે. અને જે ચલ પરતંત્ર છે એ ઊભી ધરી વાય પર દર્શાવવામાં આવે. આ જેમાં આકૃતિ કે આલેખ છે તો આ સ્વતંત્ર ચલ છે એ આડી ધરી એક્સ ઉપર દર્શાવવામાં આવે, અને જે પરતંત્ર ચલ છે એ આ ઊભી ધરી વાય પર દર્શાવવામાં આવે. તો સ્વતંત્ર ચલ એક્સ ધરી પર અને પરતંત્ર ચલ વાય ધરી પર દર્શાવાશે. વૃતાંશ આકૃતિ એટલે શું? વૃતાંશ આકૃતિ એટલે વર્તુળનો અંશ. અહીંયા શબ્દ મિત્રો વર્તુળ હોય, જરા પ્રિન્ટિંગમાં મિસ્ટેક છે. તો વૃતાંશનો મતલબ થાય વર્તુળ નો અંશ. સમગ્ર વર્તુળ એક સમષ્ટિ છે, તેનો ભાગ એક બાબત દર્શાવે ત્યારે વૃતાંશ આકૃતિ બને છે. આ રીતે વર્તુળ દ્વારા મિત્રો એક આકૃતિ દોરવામાં આવે, અને વર્તુળ છે એના કુલ 360 અંશ હોય તો આ સમગ્ર વર્તુળ એક સમષ્ટિ છે અને તેનો ભાગ એક બાબત છે. એના આધારે જે આકૃતિ બનાવવામાં આવે ને વૃતાંશ આકૃતિ કહેવામાં આવે છે. જે આંકડાઓ છે એના આધારે અંશ શોધવામાં આવે. આપણે સ્ટેટિસ્ટિક્સ વિષય ભણીશું ત્યારે હું તમને વૃતાંશ આકૃતિ દોરતા પણ શીખવાડીશ કે કેવી રીતે વર્તુળ દોરાય, કેવી રીતે આપણે કોણ માપકથી અંશ ગણીને અંશ કાપીને વૃતાંશ આકૃતિ બનાવાય. આપણું જે સ્ટેટ છે એમાં સ્વાધ્યાય નંબર 2ની અંદર આપણે વૃતાંશ આકૃતિનો પણ અભ્યાસ કરવાના છીએ મિત્રો. અર્થશાસ્ત્રમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે? તો અર્થશાસ્ત્રની અંદર મિત્રો માનવીના આર્થિક સમસ્યાઓના ઉકેલ અને માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે. તો માનવીની ઘણી બધી આર્થિક સમસ્યાઓ છે. દરેકના ઘરમાં ઘણી સમસ્યા નાણાંને લગતી હશે, ત્યારે માનવીનું જે વર્તન છે અગત્યનું છે. જેમ ઘરે દૂધ આવે પણ એ દૂધનો કેવી રીતે ઉપયોગ થઈ શકે એનો અભ્યાસ થાય. નાના બાળકોને દૂધ પીવા માટે મળે, મોટા લોકો છે દૂધ પીશે નહીં પણ ચા પીને પોતાની જરૂરિયાત સંતોષતા હશે. તો અર્થશાસ્ત્ર માનવીના આર્થિક સમસ્યાઓના ઉકેલ અને માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે. માનવ જીવનના કયા 4 પુરુષાર્થ છે?
મિત્રો માનવીનું જે જીવન છે એના 4 પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એ માનવ જીવનના ઉદ્દેશો છે. પરીક્ષામાં પૂછાતો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. દરેક માનવીએ પોતાના જીવનમાં આ 4 પુરુષાર્થ કરવા પડે. ધર્મ, દરેકનો મિત્રો પોતાનો ધર્મ હશે તો એ ધર્મને લગતું કામ. હિન્દુ હશે મંદિરમાં જતો હશે, જૈન હશે દેરાસરની અંદર જતો હશે, મુસ્લિમ છે તો એ મસ્જિદમાં જતો હશે, ક્રિશ્ચન છે ચર્ચમાં જતો હશે, શીખ છે તો ગુરુદ્વારામાં. ધર્મ. બીજું અર્થ. અર્થ બેઝિકલી સંસ્કૃત શબ્દ છે, કશુંક મેળવવું એ અર્થ થાય છે. અને કામ. કામ એટલે લગ્ન કરીને સંતાનો પેદા કરવા, એ કામમાં આવશે. અને મોક્ષ, માનવી જ્યારે મૃત્યુ પામે ત્યારે એના જીવનનો મોક્ષ થઈ જતો હોય છે. તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ માનવ જીવનના 4 પુરુષાર્થ છે. એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપો. તો એડમ સ્મિથની વ્યાખ્યા છે: ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલી ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એ અર્થશાસ્ત્ર છે. ઉત્પાદક શ્રમ દ્વારા. મિત્રો કોઈ પણ સંપત્તિ છે એમને પેદા ના થાય. એડમ સ્મિથે કીધું તો અર્થશાસ્ત્ર એટલે ભૌતિક સંપત્તિનું શાસ્ત્ર. 1776માં વેલ્થ ઓફ નેશન્સ, રાષ્ટ્રોની સંપત્તિની અંદર રજૂઆત કરી હતી. તમારે સંપત્તિ પેદા કરવી તો તમારે શ્રમ કરવો પડે, શારીરિક કે માનસિક શ્રમ. આજે તમે જે મકાનમાં રહો છો એના માટે તમારા મમ્મી પપ્પા દાદાએ કેટલો શ્રમ કર્યો છે, તારા સંપત્તિ પ્રાપ્ત કરી છે. ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમય. માનવી પહેલા સંપત્તિનું ઉત્પાદન કરે, પછી એનો વપરાશ કરે અને પછી વિનિમય એટલે આપ લે, લેવડ દેવડ કરવાનું કામ માનવી કરતો હોય છે. મિત્રો એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું? જે અભ્યાસમાં અર્થતંત્રના એકમ નો અભ્યાસ થાય છે તેને એકમલક્ષી અર્થશાસ્ત્ર છે. ગ્રાહક, ઉત્પાદક, શ્રમિક એ વિશ્લેષણના મુખ્ય એકમો છે. એકમ એટલે એક. જ્યારે મિત્રો એક વ્યક્તિ, એક ગ્રાહક, એક ઉત્પાદક, એક શ્રમિક ના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર એ એકમલક્ષી અર્થશાસ્ત્ર છે. મિત્રો જે અર્થશાસ્ત્રના અભ્યાસમાં એકમ નો અભ્યાસ થાય છે એ એકમલક્ષી છે. એમાં ગ્રાહક, ઉત્પાદક, શ્રમિક નો અભ્યાસ કરવામાં આવે છે. કૌટિલ્ય આપેલી વ્યાખ્યા શું છે? આજથી 2500 વર્ષ પહેલા કૌટિલ્ય, જેનું બીજું નામ ચાણક્ય છે, તેમના દ્વારા લખાયેલ અર્થશાસ્ત્ર નામના પુસ્તકમાં માનવીના આર્થિક પ્રવૃત્તિ અંગે ચિંતન કરાયું છે. તેમણે આપેલ વ્યાખ્યા પ્રમાણે મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે. તેથી પૃથ્વીના લાલન પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એ અર્થશાસ્ત્ર છે. તેમણે મનુષ્યની આજીવિકા અને મનુષ્યના વસવાટવાળી ભૂમિના લાભ અને પાલનના ઉપાયો સૂચવ્યા છે. તેમનો હેતુ પૃથ્વીના કલ્યાણ માટેના ઉપાયો દર્શાવવાનો છે. તેમના મતે આર્થિક પ્રવૃત્તિ માત્ર અર્થ કેન્દ્રિત ન કરતા નૈતિક પરિબળોને ધ્યાનમાં લઈ માનવ કલ્યાણકારી હોવી જોઈએ. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વાસ્તવમાં નીતિશાસ્ત્રથી વધુ પ્રભાવિત છે. તેમણે આજીવિકા અને મનુષ્યના વસવાટવાળી ભૂમિને સંપત્તિ કહી તેના લાભ પાલનના ઉપાયો સૂચવ્યા છે. તેમનો અંતિમ હેતુ પૃથ્વીનું કલ્યાણ માટેના ઉપાયો સૂચવવાનો છે. આમ તો મિત્રો વ્યાખ્યા જ માગી છે, પણ મેં થોડું ડિટેલ્સમાં સમજાયેલું છે. તો આશરે મિત્રો 2500 વર્ષ પહેલા ભારતમાં એક મહાન વ્યક્તિ વિભૂતિએ જન્મ લીધો, જેનું ઓરિજિનલ નામ વિષ્ણુગુપ્ત હતું, જેને આપણે ચાણક્યના નામે ઓળખીએ છીએ. જ્યારે દુનિયાના લોકોને ખબર નથી
ત્યારે એને અર્થશાસ્ત્ર આપ્યું મિત્રો. મિત્રો એ વખતે ભારત સોને કી ચીડિયા ના નામથી ફેમસ હતું. ચંદ્રગુપ્ત મૌર્ય ના આ પ્રધાન સેવક હતા અને એમને રાજાને બધું શીખવાડ્યું કે કેવી રીતે ધર્મ સાથે રાજ્ય ચલાવવું જોઈએ. અને એ કૌટિલ્ય પોતાના જે સિદ્ધાંતો રજૂ કર્યા મિત્રો. મનુષ્યની વૃત્તિ અર્થ છે. દરેક માણસની વૃત્તિ કશુંક મેળવવાની છે. આજે ઓનલાઈન હું ભણાવું છું તો એ ફી મેળવવા માટે કરું છું. તમે ઓનલાઈન ભણવા બેઠા છો તો તમારી વસ્તુ પણ એ છે કે તમે ભણશો એટલે સારી ડિગ્રી આવશે. એ સારી ડિગ્રીથી સારી નોકરી, સારી નોકરીથી સારી કમાણી થશે. એટલે દરેકની વૃત્તિ અર્થ છે. મનુષ્યની વૃત્તિ અર્થ છે. મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે. મિત્રો તમે જે ભૂમિ એટલે જમીન, લેન્ડ, LAND, તમે જે જમીનમાં રહો છો એ પણ એક સંપત્તિ છે મિત્રો. અને તમે માર્ક કરજો, જમીન એક એવી સંપત્તિ છે એનો ભાવ હંમેશા વધે. જમીનના ભાવ ઘટશે નહીં, એ સતત વધતા જ જશે. આમ તો કોઈ મિલકત વાપરો એટલે કિંમત ઘટે પણ એના તો ભાવ વધતા જ જાય છે. મનુષ્યની વૃત્તિ અર્થ છે. મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે. તેથી પૃથ્વીના લાલન પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એ અર્થશાસ્ત્ર. ઓરિજિનલ વ્યાખ્યા આ છે. આ ખાલી ફક્ત નોલેજ માટે. આગળ ઇકોનોમિક્સમાં કૌટિલ્ય અને ડિટેલ્સમાં આપણે ભણીશું. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું? જે અભ્યાસમાં અર્થતંત્રના સમગ્ર એકમો અભ્યાસ થાય છે તે સમગ્રલક્ષી છે. એકમલક્ષીમાં એકમનો અભ્યાસ થાય છે. જ્યારે જે અભ્યાસમાં અર્થતંત્રના સમગ્ર એકમનો અભ્યાસ થાય છે તે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે. માર્શલની અર્થશાસ્ત્રની વ્યાખ્યા. તો માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા 1890માં આલ્ફ્રેડ માર્શલે પોતાનું પુસ્તક પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા કહ્યું કે અર્થશાસ્ત્ર એ માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારનો અભ્યાસ કરે છે, જેમાંથી ભૌતિક ચીજ વસ્તુઓના વપરાશથી સુખાકારી મેળવે છે. માર્શલના મતે અર્થશાસ્ત્ર માનવીની રોજિંદી આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે અને માણસ ભૌતિક ચીજ વસ્તુઓના વપરાશથી સુખાકારી મેળવવાનો કેવી રીતે પ્રયાસ કરે છે તેનું વિશ્લેષણ કરે છે. જો કે માર્શલે માત્ર ભૌતિક અને માપી શકાય તેવી વસ્તુઓના વપરાશની જ વાત કરી છે. તેથી માર્શલની આ વ્યાખ્યા ટીકાનો ભોગ બની. આમ છતાં માર્શલે અર્થશાસ્ત્રના અભ્યાસમાં માનવીને કેન્દ્ર સ્થાને મૂક્યો તે અગત્યનું છે. તો પ્રોફેસર માર્શલ, જેની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ, 1890માં પોતાનું પુસ્તક પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ અર્થશાસ્ત્રના સિદ્ધાંતો નામના પુસ્તકમાં રજૂઆત કરી હતી કે અર્થશાસ્ત્ર એ માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારનો અભ્યાસ કરે છે, જેમાં તે ભૌતિક ચીજ વસ્તુઓના વપરાશથી સુખાકારી મેળવે છે. કારણ કે દરેક માણસનો રોજિંદો વ્યવહાર આવક મેળવવાનો અને ખર્ચ કરવાનો છે. એ ચીજ વસ્તુઓ વસાવે અને સુખાકારી મેળવે છે. જેમ તમે મોબાઈલ વસાવો એટલે તમને નવરા પડ્યા એટલે તમે મોબાઈલ મચડી શકો. ટીવી હોય તો નવરાશના ટાઈમની અંદર તમે ટીવી જુઓ. એસી હોય તો તમને ગરમીમાં રાહત મળે. એક્ટિવા હોય તો તમે ક્યાંય જવું હોય તો ફટાફટ જઈ શકો છો. તો રજૂઆત માર્શલે કરેલી. આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક વચ્ચેનો તફાવત. આર્થિક અને બિન આર્થિક. માનવી પોતાની જરૂરિયાત સંતોષવાના હેતુસર વસ્તુઓ અને સેવાઓના વિનિમય માટે આવક મેળવવાની કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે છે તેને આર્થિક પ્રવૃત્તિ કહે છે. જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવા કે ખર્ચ કરવાનો ના હોય, પરંતુ દયા, માયા, મમતા, પ્રેમ, લાગણીથી પ્રેરાઈને કરવામાં આવે છે તે બિન આર્થિક પ્રવૃત્તિ છે. ખેડૂતોની ખેતી કામ કરીને અનાજ ઉત્પાદનની પ્રવૃત્તિ
હોટલમાં જઈને જમવાની પ્રવૃત્તિ, શિક્ષકની શાળામાં જઈને બાળકોને ભણાવવાની પ્રવૃત્તિ એ આર્થિક છે. દાન આપવાની પ્રવૃત્તિ, નર્સની પોતાના બાળકના સેવાની પ્રવૃત્તિ, ચોર લૂંટારાઓની પ્રવૃત્તિ, શિક્ષકની પોતાના પુત્રને ભણાવવાની પ્રવૃત્તિ. વળતરની અપેક્ષા, આર્થિક પ્રવૃત્તિ એ કંઈક વળતર મેળવવાની આશા સાથે લાભાલાભની તુલના સાથે કરવામાં આવે છે. બિન આર્થિક પ્રવૃત્તિ કોઈ પણ અપેક્ષા વગર માત્ર પ્રેમ, દયા, લાગણીથી પ્રેરાઈને કરવામાં આવે છે. વિનિમય, આર્થિક વસ્તુ કે સેવાના વિનિમય સાથે અનિવાર્ય સંકળાયેલી છે. બિન આર્થિક પ્રવૃત્તિ વસ્તુ કે સેવાના વિનિમય સાથે સંકળાયેલી નથી. આર્થિક પરિબળો અને બજારના પરિબળો દરેક આર્થિક પ્રવૃત્તિને અસર કરે છે. લાગણી, માનવતા, રાષ્ટ્રીય ભાવના, ધાર્મિક પરિબળો બિન આર્થિકને અસર કરે છે. તો મિત્રો, જે પ્રવૃત્તિનો ઉદ્દેશ આવક મેળવવાનો, ખર્ચ કરવાનો કે વિનિમય કરવાનો છે ને આર્થિક પ્રવૃત્તિ કહે છે. જ્યારે જે પ્રવૃત્તિનો ઉદ્દેશ આવક મેળવવાનો, ખર્ચ કરવાનો કે વિનિમયનો નથી તેને બિન આર્થિક કહે છે. એક શિક્ષક સ્કૂલમાં ભણાવે છે તો પગાર મેળવે છે. હું ઓનલાઈન ભણાવીને ફી લઉં છું તો એ આર્થિક પ્રવૃત્તિ છે. જ્યારે એક માતા, તમારી મમ્મી એક બાળકનો જ્યારે ઉછેર કરે એ બિન આર્થિક છે. એક શિક્ષક પોતાના ઘરે પોતાના બાળકને ભણાવે એ બિન આર્થિક છે. આર્થિક પ્રવૃત્તિ જે છે મિત્રો, એ કશુંક મેળવવા માટે કરવામાં આવે છે. ધંધો કરીને નફો મેળવવા, વ્યવસાય કરીને ફી મેળવવા, નોકરી કરીને પગાર મેળવવા માટે થાય છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિ જે છે પ્રેમ, દયા, લાગણી, દેશભક્તિને લીધે થાય છે. આર્થિક પ્રવૃત્તિની અંદર મિત્રો વસ્તુ કે સેવાનો વિનિમય થાય જ. હાલ હું ઓનલાઈન ભણાવું છું એ આર્થિક પ્રવૃત્તિ છે. હું મારી સેવા તમને આપું છું, બદલામાં ફી તમે મને આપો, એટલે વિનિમય. આર્થિક પ્રવૃત્તિમાં હંમેશા વિનિમય થાય. બિન આર્થિક પ્રવૃત્તિમાં કોઈ વિનિમય હોતો નથી મિત્રો. આર્થિક પ્રવૃત્તિ છે ને આર્થિક પરિબળો, બજારના પરિબળો અસર કરે. હમણાં સરકાર લોકડાઉન કરી દે, સંપૂર્ણ કર્ફ્યુ કરી દે તો બધું કામકાજ બંધ થઈ જાય મિત્રો. બજારમાં બધી દુકાનોએ બંધ થઈ જાય, સ્કૂલોએ બંધ થઈ જાય. એટલે આર્થિક અને બજારના પરિબળો સંકળાયેલા છે. જ્યારે બિન આર્થિકમાં લાગણી, માનવતા, દેશભક્તિ જેવા પરિબળો સંકળાયેલા છે અને એના સાથે આ કામ થાય છે. એકમલક્ષી અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. એકમલક્ષી અર્થશાસ્ત્ર રાષ્ટ્રીય અર્થતંત્રના કોઈ એક ઘટકનો, અહીંયા એકમ એટલે એક ઘટકનો અભ્યાસ અને વિશ્લેષણ કરે છે. જ્યારે રાષ્ટ્રીય અર્થતંત્રના સમગ્ર એટલે તમામ આર્થિક ઘટકોના એક સાથે અભ્યાસ કરવામાં આવે ત્યારે તેને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહે છે. નિર્ણયો, ગ્રાહક, પેઢી, શ્રમ જેવા આર્થિક પરિબળને નિર્ણય લેવામાં એકમલક્ષી અર્થશાસ્ત્ર ઉપયોગી બને છે અથવા સહાયક. અહીં ભૂલ છે, સહાયક આવશે. સરકારને આર્થિક નીતિ ઘડવામાં, આર્થિક સંસ્થાઓને નિર્ણય લેવામાં સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર સહાયક બને છે. વસ્તુનું કિંમત નિર્ધારણ, પેઢીની સમતુલા, સીમાંત ઉત્પાદકતાના આધારે વેતન નિર્ધારણ વગેરે કાર્યોનો સમાવેશ એકમલક્ષી અર્થશાસ્ત્રમાં થાય છે. સમગ્ર ભાવ સપાટી નિર્ધારણનો, નાણાંના મૂલ્યનો અભ્યાસ, રાષ્ટ્રીય આવકની ગણતરી, ગરીબી, બેકારી, વસ્તી જેવી રાષ્ટ્રીય સમસ્યાનો અભ્યાસ સમગ્રલક્ષીમાં થાય છે. એકમલક્ષીમાં અભ્યાસનું કેન્દ્ર બિંદુ એકમ હોય છે, જેમાં એકમના વર્તનનો અભ્યાસ, સીમાંત ગણતરી થાય છે, ગ્રાહકના વર્તન, માંગનો સિદ્ધાંત, પેઢીની સમતુલાનો સિદ્ધાંત. અભ્યાસનું કેન્દ્ર બિંદુ સમગ્ર સમષ્ટિ છે, જેમાં સમગ્ર સમષ્ટિનો અભ્યાસ થાય છે. કુલ રોજગારી, રાષ્ટ્રીય આવક, ભાવ સપાટી, વસ્તી વગેરે. ગ્રીક શબ્દ પરથી ઉતરી આવેલો શબ્દ છે. એકમલક્ષીને માઇક્રો ઇકોનોમિક, જેને ગુજરાતીમાં સૂક્ષ્મ
અર્થશાસ્ત્ર કહે છે. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર ગ્રીક શબ્દ મેક્રો, જેને ગુજરાતીમાં સમગ્ર અને બૃહદ કહેવામાં આવે છે. એકમલક્ષી, તો જે અર્થશાસ્ત્રમાં એકમનો અભ્યાસ કરવામાં આવે છે એ એકમલક્ષી છે. જે અર્થશાસ્ત્રમાં અર્થ અને સમગ્ર પ્રવૃત્તિનો અભ્યાસ થાય છે તે સમગ્રલક્ષી છે. ગ્રાહક, પેઢી, શ્રમિક ના નિર્ણયો લેવામાં એકમલક્ષી અર્થશાસ્ત્ર ઉપયોગી છે. જ્યારે દેશમાં જે સરકાર છે એને આર્થિક નીતિ ઘડવા માટે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર ઉપયોગી છે. એકમલક્ષી અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર વસ્તુની કિંમત નક્કી કરવાનું છે. જ્યારે અર્થતંત્રમાં સમગ્ર ભાવ સપાટી જે છે એનો અભ્યાસ, ભારતની વસ્તીનો અભ્યાસ, ભારતની ગરીબીનો અભ્યાસ, ભારતની બેરોજગારીનો અભ્યાસ એ સમગ્રલક્ષીમાં આવે છે. એકમલક્ષી અભ્યાસમાં કેન્દ્ર બિંદુ એકમ છે, જ્યારે સમગ્રલક્ષીમાં એનું કેન્દ્ર બિંદુ સમગ્ર સમષ્ટિ એટલે સમગ્ર દેશ રહેલો છે. એકમલક્ષી એ ગ્રીક ભાષા માઇક્રો ઇકોનોમિક્સ પરથી ઉતરી આવ્યો, જેને સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર કહે છે. જ્યારે સમગ્રલક્ષી એ મેક્રો ઇકોનોમિક્સ પરથી ઉતરી આવેલો શબ્દ છે. અર્થતંત્રની દશા અને દિશાના વલણો જાણવા માટે આંકડાકીય માહિતી ઉપયોગી છે. સમજાવો. સમગ્ર અર્થતંત્ર કે તેના કોઈ એક ક્ષેત્ર ના વલણો કયા પ્રકારના છે, કઈ દિશામાં છે, તે આંકડાઓ દ્વારા જાણી શકાય છે. દાખલા તરીકે રાષ્ટ્રીય આવકમાં ખેતીના હિસ્સાનું પ્રમાણ ઘટતું જાય છે. ભારતની આયાતોમાં વધારો થઈ રહ્યો છે. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધી રહ્યો છે. તે વલણો આંકડાઓ દ્વારા જાણી શકાય છે. આંકડા દશા અને દિશા બંને દર્શાવે છે. અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે, કયા દેશ સાથે તેના આર્થિક વ્યવહારો વધી રહ્યા છે, કયા ક્ષેત્રમાં ઉત્પાદન વધી રહ્યું છે, કયું ક્ષેત્ર રોજગારી આપી રહ્યું છે, આ તમામ દિશા આંકડાકીય માહિતી પરથી જાણી શકાય છે. મિત્રો, અર્થતંત્રમાં કોઈ પણ અગત્યનો જે નિર્ણય છે એ લેવા માટે આંકડાકીય માહિતી ઉપયોગી છે. તમે 12મા ધોરણમાં રિઝલ્ટ આવશે, પછી કઈ કોલેજમાં એડમિશન લેશો તો એ પણ તમારા માર્કના આંકડા ના આધારે નક્કી થશે. તમારા કેટલા ટકા આવ્યા એના આધારે નક્કી થશે કે ભાઈ ક્યાં એડમિશન લઈ શકાય એવું છે. કોઈ પણ દેશનું અર્થતંત્ર છે એના વલણો કયા પ્રકારના છે, કઈ દિશામાં જઈ રહ્યું છે, એ આંકડાઓ દ્વારા જાણી શકાય. આજથી 2 મહિના પહેલા કોરોનાના કેસ સતત વધતા હતા, એટલે મોટે ભાગે લોકડાઉન લગાવવું પડ્યું હતું, મૃત્યુ દર વધતો ગયો હતો. એ આંકડાઓ બતાવતો રોજ 4 લાખ કેસ, 4.5 લાખ કેસ આવે, 2000, 3000, 4000 માણસો મરી જાય. હવે તમે રોજ આંકડા જોશો, હવે 50,000ની નીચે આંકડા આવ્યા છે, મૃત્યુનો દર ઘટી રહ્યો છે. તો એક દિશા બતાવે છે કે ભારતમાં જેમ જેમ વેક્સિનનું કામ વધી રહ્યું છે તેમ તેમ કોરોના કંટ્રોલમાં આવી રહ્યો છે. ભારત આઝાદ થયું ત્યારે રાષ્ટ્રીય આવકમાં ખેતીનો હિસ્સો વધુ હતો, પણ ધીમે ધીમે ખેતીનો હિસ્સો ઘટતો જાય છે. ભારત બીજા દેશમાંથી પેટ્રોલ, સોનું જેવાની આયાતો સતત વધારી રહ્યું છે. સરકાર નવી ચલણી નોટો છાપીને બજારમાં મૂકશે, 2000ની નવી આવશે, 500ની આવશે, 200ની આવશે, તો દેશમાં નાણાંનો પુરવઠો વધી રહ્યો છે. એ આંકડાઓ દ્વારા જાણી શકાય. આંકડા દશા અને દિશા બંને બતાવે. ભારતના કયા દેશો સાથે આર્થિક વ્યવહાર વધી રહ્યું છે. પહેલા ચીન જોડે આપણા વ્યવહારો વધુ હતા, હવે કોરોના પછી ભારતના અમેરિકા, જાપાન, રશિયા જોડે વ્યવહાર વધી રહ્યા છે. પાકિસ્તાનના ચીન જોડે વ્યવહારો વધી રહ્યા છે. કયા ક્ષેત્રમાં ઉત્પાદન વધી રહ્યું છે, કયું ક્ષેત્ર રોજગારી આપી રહ્યું છે. આજે ભારતમાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર વધુ રોજગારી આપી રહ્યા છે.
એ આંકડાકીય માહિતી પરથી મિત્રો જાણી શકાય છે. તો એ આંકડાઓ દ્વારા દશા અને તમે દિશા સરળતાથી જાણી શકો છો.